તો બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે 2 દિવસ અગાઉ બે સમાજના લોકો વચ્ચે મારામારી બાદ ભાભર શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે। ત્યારે ઠાકોર અને દરબાર સમાજના લોકો વચ્ચે થયેલ મારામારીમાં 9 લોકો સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ઠાકોર સમાજના લોકોએ ભાભર શહેરમાં રેલી કાઢીને ભાભર પોલીસ મથકે પહોંચીને મારામારી કરનાર લોકોને પકડવા માટે માંગ કરી હતી। ત્યારે આ સમગ્ર મામલે 6 આરોપીઓની અટકાયત કરી હતી। તો બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ ભાભર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જ્યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોટ્સએપ ગ્રુપ તેમજ અન્ય સોશિયલ મીડિયામાં અફવા તેમજ ઉશ્કેરણીજનક પોસ્ટના ફેલાવવા બાબતે પણ એસપીએ ભાર મૂક્યો હતો। રોજ ભાભરની અંદર કેટલાક તત્વોની વચ્ચે એક મોટા ઝઘડાનું સ્વરૂપ લેવાય છે। જે ભાભરમાં જે ભાભરના 3 રસ્તા છે તેની વચ્ચોવચ્ચ એ લોકોની વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બને છે। આ બાબતની જાણ થતાં તુરંત જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી એસઓજીનો સ્ટાફ અને અમારા એએસપી જે છે એ ઘટના સ્થળે પહોંચી જાય છે। ઘટનાનું સ્વરૂપ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માત્ર થોડા કલાકોની અંદર જ 7 જેટલા આરોપીને અટક કરવામાં આવે છે। આ આખા બનાવની બાબતમાં જો વાત કરવામાં આવે તો તારીખ 30/4/2025ના રોજ સાંજે આશરે 6 કલાકે મુકેશભાઈ ઠાકોર નામના વ્યક્તિ પોતાનો છોટા હાથી ગાડી લઈને નીકળે છે। ત્યારે તેની સાથે જે છે એ બલેનો ગાડીમાં ચાલક બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ તથા તેમની સાથે તેમના ભાણેજ વિજયસિંહ ઉર્ફે પિન્ટુભા દાદુભા ઝાલા જે છે એ ગાડી માત્ર અડી જવાના નાનકડા બનાવમાં બંનેની વચ્ચે એક ઝઘડો થાય છે અને બંને એકબીજાની સાથે ઝપાઝપી જેવો બનાવ કરે છે। ત્યારબાદ બંને ઈસમો જે છે એ પોતાના પરિવારને અને તથા મિત્રોને ફોન કરીને બોલાવે છે કે અહીંયા મારે એક નાનો મોટો આવો ઝઘડો થયો છે અને ત્યારબાદ તેમના પરિવારજનો અને તેમના મિત્રો આવી અને એકબીજાની સામે વધારે મોટો ઝઘડો કરે છે અને ત્યારબાદ જે છે એ હોસ્પિટલની અંદર તે લોકોને દાખલ કરવામાં આવે છે। આ ઘટનાની જાણ થતાં પોલીસે આની અંદર ફરિયાદ દાખલ કરી છે, જે બીએનએસએસના સેક્શન 115(2), 118(1), 118(2), 109(1), 189(2), 191(2), 193(3), 190, 296(b) અને 351(3) મુજબ દાખલ કરવામાં આવી છે અને પોલીસે અત્યાર સુધીમાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા 7 જેટલા આરોપીઓ એટલે કે બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ, વિજયસિંહ પિન્ટુભા ઝાલા, લાલભા રાઠોડ, સુરતસિંહ જયંતિભા રાઠોડ, ચંદનસિંહ વખતુભા રાઠોડ, ઋષિરાજ વખતુભા રાઠોડ અને કુલદીપસિંહ પ્રતાપસિંહ રાઠોડને પોતાના માધ્યમથી પકડી લીધા છે અને હાલમાં તેઓને જે છે રાઉન્ડ અપ કરેલા છે। સર, ઇતિહાસ ધરાવશે આરોપી કે પછી ફરિયાદી પક્ષમાં કેવો ઇતિહાસ? હું આપ સર્વને મીડિયાને જણાવવા માંગીશ કે આમાં બંને પક્ષ એટલે કે જે લોકોની માથાકૂટ થયેલી છે એ તમામ બંને પક્ષ જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। જે વ્યક્તિ જે છે એ મુકેશભાઈ સંગ્રામભાઈ ઠાકોર અને તેના પિતા જે છે સંગ્રામભાઈ ઠાકોર એ આની પહેલાં પણ અનેક આવા બોડી ઓફેન્સના ગુનાઓમાં આવેલા છે। સંગ્રામસિંહના જે દીકરાઓ છે એટલે કે નવઘણ સંગ્રામજી ઠાકોર, મીઠાજી સંગ્રામજી ઠાકોર, વિક્રમજી સંગ્રામજી ઠાકોર એ જે છે આની પહેલાં પણ બોડી ઓફેન્સના ગુનામાં દાખલ થયેલા છે। આ સિવાય જે આરોપી પક્ષ જે છે તેની અંદરથી બી સુરતસિંહ જયંતિભા રાઠોડ, ચંદનજી વખતુભા રાઠોડ, ઋષિરાજ, કુલદીપસિંહ અને જયદીપસિંહ આ તમામની વચ્ચે પણ જે છે એ આની પહેલાં બોડી ઓફેન્સના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। આ ઘટના બની સર એના ઉપરથી બનાસકાંઠા જિલ્લાને સમાજ વચ્ચે વિવાદો ઉભા થઈ ઘટના તેને લઈને કેવી કાર્યવાહી પોલીસ કરશે ને કેવું ગુનાહિત કેસ ના બને પરિવાર આવું બને? હું તમામ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી તથા પ્રેસ મીડિયાના માધ્યમથી હું બનાસકાંઠાના તમામ રહેવાસીને અને બાકીના તમામ લોકોને હું કહેવા માંગીશ કે આ કોઈ પણ એક જ્ઞાતિ કે જાતિ દ્વારા બીજી જ્ઞાતિ કે જાતિ ઉપર કરવામાં આવેલો હુમલો નથી। જો આની અંદર ઊંડાણથી જોવામાં આવે તો ઝઘડો કરનાર બંને પક્ષો જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે। આની પહેલાં પણ એ લોકો બોડી ઓફેન્સમાં સામેલ છે। આ માત્ર ને માત્ર 2 પરિવારોની વચ્ચે થયેલો ઝઘડો છે, નથી કોઈ દરબાર કમ્યુનિટી કોઈ ઠાકોર કમ્યુનિટી કે નથી કોઈ ઠાકોર કમ્યુનિટી કોઈ દરબાર કમ્યુનિટીને મારેલા છે કે પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મના હોવાથી કોઈ લોકો એકબીજાને મારેલા નથી। આ માત્ર ને માત્ર એક સામાન્ય ગાડી અડી જવાથી માત્ર પોતાના ઈગો ઉપર લઈ અને બંને પક્ષ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેમના દ્વારા એકબીજાની ઉપર હુમલો કરવામાં આવેલા છે। આની સાથે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મને કોઈ લેવા દેવા નથી। એટલે હું તમામ લોકોને અપીલ કરવા માંગીશ કે તમામ લોકો જે એ બિલકુલ શાંતિ જાળવશે અને જો એ લોકોને ક્યાંય કન્ફ્યુઝન હોય તો અમારા પોલીસનો કોન્ટેક્ટ કરશે, પરંતુ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ કે જાતિની વિરુદ્ધ જે છે એ નિવેદનો આવેદનો કે ત્યારબાદ જે છે એ સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણી ટાળશે। આ કોઈ પણ ધર્મ કે જાતિની વિરુદ્ધ કહેલું કોઈ કૃત્ય નથી, માત્ર ને માત્ર 2 ગુનાહિત માનસિકતા ધરાવતા પરિવારો વચ્ચે થયેલો ઝઘડો છે। થેન્ક યુ। જી સર, આજના કાલે બજારને જે ભોગવવું પડ્યું ગઈકાલે, બજારો બંધ કરાવી ધોકા લાકડીઓ થઈ કોઈ નારીઓ થઈ, આ બાબતે પોલીસ શું કાર્યવાહી કરશે? એવા કોઈ પણ તત્વો કે જેણે કોઈ લારી ગલ્લાને નુકસાન પહોંચાડ્યું હશે
કે કોઈ પણ જગ્યાએ જે છે એમણે બંધ કર્યો છે. આ તત્વોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આની અંદર પણ જે તત્વો હશે એ કોઈ પણ જ્ઞાતિ જાતિના હશે. હું તમારા મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે આવા અપરાધીઓને કોઈ જ્ઞાતિ નથી હોતી, કોઈ જાતિ નથી હોતી, કોઈ ધર્મ નથી હોતો. આમનો માત્ર એક જ હોય છે ને તે છે તેમનો અપરાધીઓ. અને આવા અપરાધી માનસિકતા ધરાવતા લોકોને એ કોઈ પણ ધર્મના હોય એ તમામને સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરીને તેમને સજા આપવામાં આવશે. અને જે રીતે એમનું કોઈ પણ એમનું ઘર કે એમનો મહોલ્લો કે એમની દુકાનો જો એન્ક્રોચમેન્ટમાં હશે તો પોલીસ એની ઉપર 100% કડક કાયદેસરની કાર્યવાહી પણ કરશે. થેન્ક યુ.